ભારતની છેલ્લી વસ્તી ગણતરી 2011માં હાથ ધરવામાં આવી, જેના 16 વર્ષ બાદ વસ્તી ગણતરીનું કામ શરૂ કરાયું છે. 2027ની વસ્તી ગણતરી માટેના પ્રથમ ચરણની શરૂઆત થઈ ચૂકી છે. જો કે આ વખતની વસ્તી ગણતરીમાં મોટો બદલાવ કરાયો છે. વસ્તી ગણતરી કાયદાની કલમ 15નો ઉલ્લેખ કરતા રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું કે વસ્તી ગણતરી દરમિયાન એકત્રિત કરવામાં આવેલ વ્યક્તિગત ડેટા સંપૂર્ણપણે ગુપ્ત રહેશે. આ માહિતી આરટીઆઈ કાયદા હેઠળ શેર કરવામાં નહીં આવે, ન તો કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાશે, ન તો તે અન્ય કોઈ સંસ્થાને પૂરી પાડવામાં આવશે. આ વસ્તી ગણતરીમાં બીજો એક મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે પહેલીવાર લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેતા યુગલોને પરિણીત ગણવામાં આવશે અને આ ત્યારે જ થશે જ્યારે યુગલ માનશે કે તેમનો સંબંધ લાંબો ચાલવાનો છે. આ મોટા ફેરફાર સાથે આ વખતે વસ્તી ગણતરી ઓનલાઈન થવાની છે. પ્રથમ તબક્કા માટે એક ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરાયું છે, જ્યાં લોકો પોતાની માહિતી જાતે ભરી શકશે, જેનાથી વસ્તી ગણતરી કરનારાઓ પર નિર્ભરતા ઓછી થશે અને ડેટા સંગ્રહ પ્રક્રિયા ઝડપી અને વધુ સચોટ બનશે. વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે, જેમાં ઘર યાદી અને ઘર ગણતરી શરૂ કરાશે. પ્રથમવાર ડિજિટલ વસ્તી ગણતરીનું આ આયોજન થયું છે. એન્ડ્રોઇડ અને iOS પર 16 ભાષામાં મોબાઈલ એપ રજૂ કરાશે. 33 સવાલ પૂછવામાં આવશે. વસ્તી ગણતરીના અધિનિયમન 1948 હેઠળ જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટા જવાબ કે ખોટી માહિતી આપે અથવા તો પ્રશ્નનો જવાબ આપવાનો ઇનકાર કરે તો તે ગુનાને પાત્ર બનશે, જેના માટે 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ કલમ 8 અનુસાર દરેક નાગરિકનું કર્તવ્ય છે કે તે વસ્તી ગણતરીમાં અધિકારીને સરળ માહિતી અને સાચો જવાબ આપે અને તેમને સહાયરૂપ બને. સરકારી ગાઈડલાઈન અનુસાર જો વસ્તી ગણતરી કરનાર અધિકારી અથવા જે વ્યક્તિને વસ્તી ગણતરી માટેનું દાયિત્વ સોંપવામાં આવ્યું છે, જો એ પોતાના કર્તવ્યોનું પાલન નહીં કરે અથવા તો તેનાથી ઇનકાર કરે તો તેના પર પણ કાયદેસરની કાર્યવાહી કરાશે. કેટલાક મામલાઓમાં અધિકારીઓને પણ સજા ફટકારવાની જોગવાઈ છે, જેમાં 1000 રૂપિયાના દંડથી લઈ અને 3 વર્ષની કેદની જોગવાઈ છે. તો અમુક મામલાઓમાં દંડ અને જેલની સજા એમ બંનેનો ઉલ્લેખ પણ કરાયો છે. સાથે જ કોઈ વસ્તી ગણતરી અધિકારી જાતે રહીને આપત્તિજનક અથવા તો અયોગ્ય પ્રશ્ન પૂછે તો તેના પર કેસ પણ ચલાવી શકાય છે. હવે એ પણ જાણી લો કે આપને કયા 33 સવાલોનો સામનો કરવો પડશે અથવા તો પૂછવામાં આવશે. ઘર કે મકાન નંબર, ઘરની બનાવટ, મકાનની સ્થિતિ, ઘર પોતાનું છે કે ભાડાનું, પરિવારમાં સભ્યોની સંખ્યા, ઘરના મોભીનું નામ, સ્ત્રી, પુરુષ કે અન્ય અને કયા સમુદાયમાંથી આવો છો તેનો ઉલ્લેખ પણ કરવાનો રહેશે. ઘરમાં ગેસ, પાણી, વીજળી, શૌચાલયની સુવિધા છે કે નહીં તેને લગતા સવાલો હશે. ફોન, મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ અને કયા પ્રકારના વાહનો એટલે કે આપની પાસે કાર, સ્કૂટર કે જીપ છે તેનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે. પરિવાર કયા પ્રકારના અનાજનું સેવન કરે છે તેની પણ માહિતી આપવાની રહેશે. ઘરમાં કેટલા લોકો પરણિત છે. હવે અહીં લિવ ઇન કપલ્સ વાળો નિયમ લાગુ કરાશે. 2026માં ઘર યાદીના તબક્કા પછી વસ્તી ગણતરી ફેબ્રુઆરી 2027માં હાથ ધરવામાં આવશે, જેમાં ધર્મ, પ્રજનન દર, સામાજિક આર્થિક સ્થિતિ, સ્થળાંતર અને 1931 પછી પહેલીવાર જાતિનો સમાવેશ કરવામાં આવશે. એટલે કે આઝાદી પછી પહેલીવાર વસ્તી ગણતરીમાં જાતિની ગણતરીનો સમાવેશ થશે. આ પહેલા અંગ્રેજોના સમયમાં 1931 સુધી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. 2011ની છેલ્લી વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી લગભગ 121 કરોડ હતી, જેમાં લગભગ 51.5% પુરુષો અને 48.5% મહિલાઓ હતી.